બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય હો, મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને, વહાલા ધર્મ પ્રેમીઓને, ઋષિ મુનિઓને, તપસ્વીઓને, સાધુ સંતોને, માતા બહેનોને, નાના બાળકોને, વડીલોને, સર્વે સ્નેહીઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વનું આજે 65મું કડવું શ્રવણ કરશો. 64મા કડવામાં શ્રવણ કર્યું કે અર્જુનની પત્નીઓ બબરુ વાહનની બંને માતાઓ ઉલ્પી અને ચિત્રકળા રડે છે કે લાડકા દીકરા તે તારી માતાને રંડાપો આપ્યો, તને અંધાપો ના આવ્યો દીકરા, સગપણની ખબર હતી છતાંય તું મારી ના આવ્યો, હવે અમે પણ મરી જઈએ. માના મેણા સાંભળી અને ખૂબ ઉચાટ થયો અને કુંવર બબરુ વાહન પણ રડવા લાગ્યો. ત્યાં સુધી શ્રવણ કર્યું. આગળ 65મું કડવું સાંભળો. આરે બોલ્યા જય મુનિ મુખથી વાણી, સૌના નેત્રે ભરાયું પાણી. બેઉ બળાઓ નીકળી રડતી, કેસ કાઢીને પૃથ્વીએ પડતી. ત્રાહ ત્રાહ કરતી બાર આવી, લીધું કંથનું શીશ શોધાવે. ઉલ્પી ઉછંગમાં લઈને રોતી, નાની ચિત્ર કળા ધડ જોતી. અરે ખોળીને ખોળામાં ધડ લીધું, પછી કલ્પાંતકાર મૂકીધું. ત્યાં તો બબરુ વાહન આવ્યો રડતો, બેઉ માતાને પાયે પડતો. મારી જનુની કહો તે કરું, કહો તો આપઘાત કરી મરું. મેં તો છોકરવાદી સર ધાર્યો, ભૂલ્યો ચૂક્યો પિતાજીને માર્યો. મને કયો ક્ષોરીનો સૂત્ર, મને કયો વેશ્યાનો પુત્ર, તેથી થયો આકળો ભૂત. મારી થઈ વાકી વાકી કરણી, કઈ કટાર લઈ ઢળ્યો ધરણી. ઋષિ જયમુનિ કહે છે કે સાંભળ પરીક્ષિતના દીકરા, બધાની નેત્રોમાં પાણી ભરાયું. બે ઉબળાઓ બહાર નીકળી, એમના કેસ કાઢીને પૃથ્વી ઉપર પડે છે, માથાના બાલ તોડે છે. ત્રાહ ત્રાહ કરતી બહાર આવી, એમના પતિનું એ શીશ શોધી લાવી છે, અર્જુનનું શીશ શોધી લાવી. ઉલ્પી એ માથાને ખોળામાં લઈને બેઠી છે, રોવે છે, અને નાની ચિત્રકળા ધડ જોતી જોતી રોવે છે. કલ્પાંત કરે છે એટલે બબરુ વાહન રડતો રડતો આવ્યો, બેઉ માતાને પગે પડ્યો કે માં મારી જનની તમે કહો તે કરું, હવે હું આપઘાત કરીને મરી જાઉં. હું છોકરવાદી થઈ ગયો ને મારા પિતાજીને માર્યો. માં મને વેશ્યાનો પુત્ર કહ્યો એટલે હું આકળો ભૂત થઈ ગયો મારી માં. એમ કહીને કટાર લઈને બબરુ વાહન પણ ધરતી ઉપર પડ્યો છે. ત્યારે ઉલ્પી બોલી મુખ એમ, બેટા મરણા કરે તું કેમ.
તને બતાવું એક ઉપાય, તેવું કરે તો સજીવન થાય. તેથી કાળી ટીલી બધી જશે, પુણ્ય હશે સજીવન થશે. તેથી નામ જગતમાં રહેશે, આખું વિશ્વ શાબાશી દેશે. બબરુ વાહન પણ ધરતી ઉપર પડ્યો કટાર લઈને. ત્યારે ઉલ્પી બોલી છે એની માં કે બેટા તું કેમ મરે છે, તને એક ઉપાય બતાવું. જો એ ઉપાય કરે તો તારો પિતા અર્જુન સજીવન થાય અને એથી બધી કાળી ટીલી તારી જતી રહેશે. જો આપણું એમનું પુણ્ય હશે તો એ જરૂર સજીવન થશે અને જગતમાં નામ રહેશે ને આખું વિશ્વ તને શાબાશી આપશે. એટલે બબરુ વાહન બોલ્યો માતાજી લાગુ પાય, ઝટપટ મને ઈલાજ બતાવો રે મારી માય. તબ બેઉ માતાએ ઉતારી આપ્યા પોતાના શણગાર, લે આ લઈને જા પાતાળે ઓરે મારા કુમાર. શેષ નાગ છે તાતય મારો, ત્યાં જઈને એમ કહેજે, થઈ પુત્રીઓ વિધવા તમારી, એમ કહી શણગાર દેજે. જમાઈ તમારો મરણ પામ્યો પણ ધડશીશ છે પાસ, બેઉ બહેનો બહુ રડે છે, થઈ રહ્યો છે ખૂબ ત્રાસ. જમાત્ર તમારા જીવતા થાય એવો આપો ઉપાય, નહીં તો તમારી પુત્રીઓ મરશે, થાય બેઉ મારી માય. એટલે જીવાડવાની બુટ્ટી એ તો આપશે બેટા તને, તેથી એ તો જીવતા થશે, આનંદ ઉપજે મને. ઉલ્પી એવું કહ્યું એટલે બબરુવાહન કહે છે કે માતાજી મને ઝટપટ ઈલાજ બતાવો. ત્યારે બેઉ માતાએ એમના પોતાના શણગાર લઈ અને ઉતારીને એમના કુંવર બબરુવાહનને આપ્યા છે કે મારા દીકરા તું પતાળ લોકમાં જા, શેષનાગ અમારો પિતા છે, ત્યાં જઈને એમ કહેજે કે તમારી પુત્રીઓ વિધવા થઈ ગઈ છે, આ એમના શણગાર છે, એમને આ શણગાર આપજે. અને કહેજે કે તમારો જમાઈ મરણ પામ્યો છે પણ એમનું શીશ અને ધડ એ બંને નાગ કન્યાઓ તમારી કન્યાઓની જોડે છે અને બેઉ બહેનો ખૂબ રડે છે, ખૂબ ત્રાસ થઈ રહ્યો છે. તમારા જમાઈ જીવતા થાય એવો ઉપાય આપો, નહીં તો તમારી બેઉ પુત્રીઓ એટલે કે મારી માતાઓ બેઉ મરી જશે. બેટા તું એવું કહેશે એટલે જીવાડવાની બુટી તને આપશે, એટલે બધાય જીવતા થશે ને આનંદ આવશે.
એવા વચન માતાના સાંભળીને તરત જ થયો તૈયાર, પાતાળ જવા જનેતાના લીધા થોડા શણગાર. પૃથ્વી પ્રાર્થનાથી પાતાળ ગયો, જ્યાં આગળ શેષનાગ પાસે જઈને શણગાર મૂક્યો ને દર્શાવ્યો વૈરાગ. જુઓ તમારી પુત્રીઓના શણગાર સૌ ઉતર્યા, વિધવા પણ એમને આવ્યું સુખના દિવસો ફર્યા. તમારી પુત્રીઓનો હું પુત્ર થાઉં મેં વિપરીત કરી વાત, સહજ સ્વભાવે યુદ્ધ થવાથી મેં માર્યો મારો તાત. ધડમસ્તક મેં જુદારે કીધા ને કળકળી મારી માય, માટે અર્જુન જીવે તેવો આપો કંઈક ઉપાય. માનું વચન સાંભળીને તરત બબરું વાહન તૈયાર થયું અને પતાળમાં જવા માટે એની જનેતાના થોડા શણગાર લીધા. પૃથ્વી દેવીની પાતાળમાં જવા માટે પૃથ્વીની પ્રાર્થના કરી અને પતાળ લોકમાં ગયો. જ્યાં શેષનાગ છે એમની પાસે જઈને શણગાર મૂક્યા અને વૈરાગ દર્શાવ્યો. ક્યાં તમારી પુત્રીઓના શણગાર બધા ઉતરી ગયા, એમને વિધવાપણું આવ્યું, સુખના દિવસો એમના ફરી ગયા. તમારી પુત્રીઓનો હું પુત્ર થાઉં છું અને મેં સહેજ સ્વભાવે યુદ્ધ થઈ ગયું અને અર્જુનને મારી નાખ્યો. ધડ મસ્તક મેં જુદા કર્યા, મારી માઓ કળકળે છે, માટે અર્જુન જીવે એવો તમે કંઈક ઉપાય આપો. તવ શેષ નાગે પાતાળ કેરા, તેડાવ્યા સૌ નાગ, બેસાડી પૂછે પોતે દેખાડે વૈરાગ. મુજ પુત્રી વિધવા થઈ છે, આવી ગયો સુખયંત, સજીવન કરવા આપું મણી તો જીવે એનો કંથ. એટલે સર્વે નાગજ બોલ્યા કે પુત્રીઓનું કષ્ટ કાપો, ઝટપટ આપી જાય પાછો તો સુખ રૂપે મણી આપો. એ મણી આપણો પ્રભુ જીવન છે, નાગો ને ગરુડનો ભય, હિડતા ચાલતા આપણા વંશનો કરી જાય છે ક્ષય. માટે મણી આપણે રાખ્યો છે તે જાણો છો તમે વાત, આપણું જીવન બગડે નહીં એમ કરજો જાતે જાત.
પાતાળમાં શેષનાગે બધા નાગ દેવતાઓને તેડાવ્યા છે અને એમને કહ્યું છે કે મારી પુત્રીઓ વિધવા થઈ ગઈ છે, એમનો સુખનો અંત આવી ગયો છે, અને એમને સજીવન કરવા મણી જો આપું તો એમનો કંથ જીવે અને અર્જુન જીવિત થાય. એટલે બધા નાગ બોલ્યા છે કે તમે તમારી પુત્રીનું કષ્ટ જરૂર કાપો, જો તરત ઝટપટ પાછા આપી જાય તો ભલે અમને સુખરૂપે મણી આપી દો, પરંતુ એ મણી આપણું પ્રભુ જીવન છે. કારણ કે નાગોને ગરુડનો ભય છે. હરતા ફરતા હાલતા ચાલતા આપણા વંશનો ગરુડ ક્ષય કરી જાય છે, ગરુડ દેવ નાગને મારી જાય છે. માટે આપણે મણી રાખ્યો છે એ વાત તમે જાણો છો, આપણું જીવન બગડે નહીં એમ કરજો તમે. એવું બધા નાગોએ શેષનાગને કહ્યું છે. એટલામાં ધૂમાષ્ઠર નામે દુર્યોધનનો સ્નેહી તેણે કહ્યું કે આપવો નથી, પાછો ન પહોંચાડે લઈ. એ એકલાનું કયું ન માન્યું ને બબરું ને મણી આપ્યો, તેથી ધુમાષ્ટર નાગજ બાજ્યો, બબરું ને ક્રોધ વ્યાપ્યો. સામસામી બેઉ જણ થયા ને વિપરીત થઈ છે બુદ્ધ, મન મૂકીને એણે પાતાળ વિશે આરંભ કીધું યુદ્ધ. ધુમાષ્ઠરના સામો થયો છે બબરું વાહન લઈ બાણ, કીડિયાસ્તરથી કીડિયો કેરું વાળ્યું બહુ અથરાણ. તે કીડીયો નાગને પડી બાજી, નાગને કાયર કીધો, એથી ધુમાષ્ઠર ના ગયો નાસી, બબરું ને જવા દીધો. પણ ધુમાષ્ઠરના બે પુત્રો ઉપદ ને અહંકાર, રીસ ભરેલા ભૂમિમાં ગયા વેર લેવા તેવાર. બેઉ અફસરાના ખોળામાં છે ધડને મસ્તક જે, અચાનક લઈ નાસી ગયા રમણ દ્વીપ માતે. બધા નાગોએ એવું કર્યું, પણ એટલામાં ધુમાષ્ઠર નામનો દુર્યોધનનો મિત્ર એક નાગ છે, એણે કહ્યું કે મણી આપવો નથી, એ પાછો ન પહોંચાડે. પણ તોય એકલાનું માન્યું નહીં, શેષનાગીને બબરુ વાહનને મણી આપી દીધો. એટલે ધુમાષ્ઠર નાગ બબરુ વાહનને બાજ્યો છે. સામસામું બે જણાની બુદ્ધિ વિપરીત થઈ છે, મન મૂકીને પાતાળમાં યુદ્ધ કર્યું. ધુમાષ્ઠરના સામે થયો છે બબરુ વાહન બાણ લઈ, અને કીડિયાસ્ત્ર નામનો બાણ માર્યો છે. એટલે બહુ કીડીઓ થઈ છે અને નાગને બાજી પડી. એટલે એ ધુમાષ્ટ્ર નાગ કાયર થયો, એટલે ધુમાષ્ટ્ર ત્યાંથી નાસી ગયો, બબરુ વાહનને જવા દીધો. પણ ધુમાષ્ટ્ર નાગના બે પુત્રો છે, હોપદ અને અહંકાર. એ બે પુત્રો રીસ ભરેલા એમના બાપનું વેર લેવા તરત ભૂમિમાં ગયા, અને જે અર્જુનનું મસ્તક અને ધડ એ બે અપ્સરાના ખોળામાં હતું, એ અચાનક ત્યાંથી લઈને રમણદ્વીપમાં નાસી ગયા.
તેવા સમયે કુંતાજીને એમ ભાષ્યું અર્જુન પામ્યો મરણા, વર્ષ કેતુ પણ મરણ પામ્યો જેનો પિતા કર્ણા. એવા એવા બહુ જન્મવા એવું ભાષ્યું જ્યારે કુંતાજીએ જાગૃત થઈને પૂછ્યું પ્રભુને ત્યારે. ઓ પ્રભુ મને એમ જ ભાષ્યું તેમાં કરવું કેમ, સતીનું એવું વચન સુણીને પડ્યો પ્રભુને વહેમ. ખપ્પર જોગણી દ્રૌપદીજીને જઈને પૂછી વાત, ઓરે ભગિની સાચું કહેજે જાણી મને તુજ ભ્રાત. હવે હુંપદ ને અહંકાર બંને અસુરો એ મસ્તકને ધડ લઈ ગયા રમણદીપમાં. આ બાજુ હસ્તિનાપુરમાં કુંતાજીને રાત્રે એમ આભાસ થયો કે અર્જુન મરણ પામ્યો, વૃષકેતુ પણ મરણ પામ્યો, એવા બહુ જણ મરી ગયા એવું લાગ્યું. ત્યારે કુંતાજી તરત જાગ્યા છે. જાગીને ભગવાનને પૂછ્યું છે કે હે પ્રભુ, મને આવો આભાસ થયો, મને આવું લાગ્યું છે સપનામાં, હવે એમાં કેમ કરવું. સતી કુંતાજીનું એવું વચન સાંભળીને ભગવાનને પણ વ્યામ પડ્યો. તરત પ્રભુએ જઈને ખપ્પર જોગણી છે દ્રૌપદી, એ ખપ્પર જોગણીને પૂછ્યું છે જઈને કે હે દ્રૌપદી, હે ભગીની મારી બેન, સાચું કહેજે, તારો ભાઈ મને જાણજે ને સાચી વાત કરજે. અશ્વ લઈને જે ગયા છે તેઓની સી છે ગતિ, તવ પ્રભુ આગળ ધરી હથેળી પોતે દ્રૌપદી સતી. તે હથેળીમાં જગદીશે જોયું ને દાજ્યું અંતઃકરણ, પાર્થ વર્ષ કે તુને પ્રધુમન સર્વે પામેલા મરણા. સર્વે સૈન્ય પડેલું રે દીઠું પોતે જુગદાધાર, ઉદાસીને પામી ઉભા થયા વળી બોલ્યા મોરાર. ઓ ભગીની તે ખપ્પર ભર્યું ઉતાર્યો તુજ શણગાર, પણ હાલમાં મૂકી દે સર્વને જીવવા દે લગાર. ઓ ભગીની તે તો ખપ્પર ભર્યું ને ઉતાર્યો તુજ શણગાર, પણ હમણાં મૂકી દે બધાને જીવવા દે લગાર. એટલે ખપ્પર જોગણી બોલી કે આ જુગ થાય છે પૂરો,
થોડે દિવસે કળિયુગ બેસે મુજ ભક્ષ રહે અધૂરો. કળિયુગ ના જીવોનું રે ભક્ષણ મારે કરવું નથી, તે માટે મેં ભક્ષ જ લીધું. ત્યારે બોલ્યા યદુપતિ, હમણાં તું મૂકી દે સર્વેને વેણ વધેલું થાપું. 56 કોટી યાદવ મારા થોડે દિવસે આપું. ભગવાન પૂછે છે દ્રૌપદીને કે હે ખપર જોગણી, ઘોડો લઈને જે ગયા છે એઓની શું ગતિ છે? ત્યારે ભગવાનની આગળ પોતે હથેળી ધરી છે દ્રૌપદીએ, અને એ હથેળીમાં ભગવાને જોયું છે એમનો અંતરાત્મા દાજ્યો છે. એમાં અર્જુન, વૃષકેતુ, પ્રદ્યુમ્ન બધાને મરેલા દેખાયા છે. બધું સૈન્ય પણ મરેલું જોયું. ઉદાસ પામીને ભગવાન ઊભા થયા છે અને વળી મોરારી બોલ્યા છે કે ભગીની મારી બહેન, તે તો ખપર ભર્યું, તારો તે શણગાર ઉતાર્યો, પણ હમણાં મૂકી દે, બધાને થોડા જીવવા દે. એટલે ખપર જોગણી દેવી બોલી છે કે આ યુગ પૂરો થાય છે અને થોડા દિવસો પછી કળિયુગ બેસે છે અને મારું ભક્ષણ અધૂરું રહે. કળિયુગના જીવોનું મારે ભક્ષણ કરવું નથી, એ માટે મેં ભક્ષ લીધું છે. ત્યારે ભગવાન યદુરાય યદુપતિ બોલ્યા છે કે હે ખપર જોગણી દેવી, હમણાં તું બધાને મૂકી દે અને જા, હું તને વચન આપું છું કે થોડા દિવસો પછી મારા 56 કોટી યાદવો તને આપું છું. એટલે દ્રૌપદી સતી બોલી, વચન પાળી લેજો, જાઓ સર્વેને મૂકી દીધા, યાદવ મને દેજો. એમ કહ્યું તવ ઈશ્વર ચાલ્યા બહુ ચિંતામાં પેઠા. ભીમ કુંતાને સાથે લઈને ગોવિંદ ગરુડે બેઠા. આકાશ માર્ગે ઉડીને ચાલ્યો ગરુડ તેણી વાર. મણિપુરમાં પ્રેમે પધાર્યા પોતે દેવ મોરાર. ગરુડ ઉપરથી ઉતર્યા પ્રભુ કુંતી ભીમ બળ્યો. એવે સમયે મણી લઈને આવ્યો એ બબરું વાહન મળ્યો. દ્રૌપદીએ કહ્યું છે કે જાઓ, બધાને મૂકી દીધા, યાદવો મને આપી દેજો, એમ કહ્યું. ત્યારે ભગવાન ત્યાંથી ચાલ્યા છે અને ખૂબ ચિંતામાં બેઠા છે પ્રભુ દ્વારિકા વાળો મારો નાથ. તરત જ ભીમસેનને સતી કુંતાજીને લઈ અને ગોવિંદ ભગવાન પોતે ગરુડ ઉપર બિરાજમાન થયા. આકાશ માર્ગે ગરુડ ઉડ્યો છે અને થોડી વારમાં મણિપુરમાં પધાર્યા છે ભગવાન. ગરુડ ઉપરથી નીચે ઉતર્યા ભગવાન, કુંતી માતા અને ભીમ એ બધાએ નીચે ઉતર્યા. ત્યાં સામો જ તરત મણી લઈને પતાળ લોકમાંથી આવ્યો એ બબરુ વાહન મળ્યો.
તેને પ્રભુએ ઠપકો દીધો, તુજને આવું નવ ઘટે. બબરું કહે મેં યુદ્ધ કર્યું છે, તાત સામું રાજવટે. મને વેશ્યાનો નંદન કયો, માટે ચડી બહુરીશ. યુદ્ધ કરીને તાત તણું મેં તો છેદી નાખ્યું શીશ. પાછળથી પસ્તાયો ઘણો, મુજમાનો ઠપકો આવ્યો. માટે સર્વેને જીવાડવા માટે પતાળથી મણી લાવ્યો. એમ કહીને હળી મળીને સૈન્ય પડ્યું ત્યાં જાય. બબરુએ માતાને એમ જ પૂછ્યું કે ધર્મહસ્તક છે ક્યાંય. તબ બેઉ અપ્સરા એમ બોલી કે એક થયું છે વિઘન. કોઈક નાગના પાતાળમાંથી આવ્યા તા બે તના. તે ધડ મસ્તક લઈને રે નાઠાઓ રે મારા બાળ. એટલે ભીમસેન ગાજીને બોલ્યો, સાંભળો શ્રી ગોપાળ. કેવા કનિષ્ઠ માણસ તમે, પગલા તમારા થયા. એટલે ધડને માથું બેવું મારા ભાઈના ગયા. બબરુ વાહનને ભગવાને ઠપકો આપ્યો કે તને આવું ન ઘટે. બબરુ વાહન કહે છે કે મેં તો રાજવટે યુદ્ધ કર્યું છે મારા બાપની સામું. મને વેશ્યાનો દીકરો કયો, માટે મને ખૂબ રીસ ચડી, એટલે મેં મારા બાપનું માથું કાપી નાખ્યું. પાછળથી મને પસ્તાવો થયો અને મારી માએ પણ ઠપકો આપ્યો. માટે બધાને જીવાડવા માટે આ પાતાળ લોકમાંથી મણી લઈને આવ્યો છું પ્રભુ. એમ કહીને બધા હળી મળીને જ્યાં સૈન્ય પડ્યું છે ત્યાં જાય છે. જઈને બબરુ વાહને માતાને પૂછ્યું છે એની માને કે માં ધડ અને મસ્તક ક્યાં છે. ત્યારે બે અપ્સરા બોલી છે કે એક વિઘન થયું. કોઈક એક નાગના પાતાળમાંથી બે દીકરા આવ્યા હતા. એ ધડ અને મસ્તક લઈને જતા રહ્યા મારા દીકરા. એવું કહ્યું એટલે ભીમસેન ગાજીને બોલ્યો કે હે શ્રી ગોપાળ, હે ભગવાન કૃષ્ણ, તમે સાંભળો નંદ ગોપાળ. તમે કેવા કનિષ્ઠ માણસ છો, તમે અભાગ્યા છો. તમારા પગલા પડતા જ ધડ ને મસ્તક મારા ભાઈના બેવ લઈ ગયા કોક. એવો શબ્દ ભીમે કહ્યો. કનિષ્ઠ માણસ કયા ભગવાનને, અભાગ્યા કયા. એવું સાંભળીને કૃષ્ણ પ્રભુને પૂર્ણ પ્રગટી રીસ. પોતાના સુદર્શન ચક્ર ને આજ્ઞા કરી જગદીશ. જા જય ધડ મસ્તક લાવી દે કઈને મૂક્યું છે મોરારે. રમણ દ્વીપમાં સમુદ્ર વિશે પહોંચ્યું તે તેણી વારે.
અહંકાર હું પદ બે ભાઈના મસ્તક નાખ્યા કાપી, અર્જુનનું ધડ મસ્તક લાવીને દીધા પ્રભુને આપી. તે ધડ મસ્તક ભેગા રે કીધા પછી મણી ચળકાવ્યો, એટલે અર્જુન ના રે વપુમાં એક પલકે પ્રાણ આવ્યો. માર માર કરતો ઉભો થયો ને ખડગ લીધું હાથ, તવ ભીમસેને બળ કરીને ભીડાવી દીધી બાથ. ઓ ભાઈને મારવા જાવશો કોને, મિથ્યા કરો શું જોર, કે વાર ના કેમ મરી પડ્યા તા, ક્યાં ગયું તું તારું જોર. મમ્મત મૂકો બહુ ના બોલો, વિચારી વધીએ વચન, બબરુ વાહન પુત્ર તમારો શુભ સતીનો તન. અર્જુન કહે સત્ય છે વિરાજ ને તાયની સતી, તવ બબરૂપી તાને નમ્યો નિર્મળ થઈ ગઈ મતી. ભીમે એવું કહ્યું એટલે ભગવાને સાંભળ્યું, તરત રીસ પ્રગટી ભગવાનને. પોતાના સુદર્શન ચક્રને પ્રભુએ આજ્ઞા કરી છે કે જા જઈને ધડ અને મસ્તક લાવી દે અર્જુનના, એમ કહીને ભગવાને મૂક્યું છે. ત્યારે સુદર્શન ચક્ર રમણદ્વીપમાં સમુદ્રમાં પહોંચ્યું. અહંકાર અને હું પદ બંને ભાઈઓના માથા કાપી નાખ્યા અને અર્જુનનું ધડ મસ્તક લાવી ભગવાનને આપ્યું. એ ધડ અને મસ્તક ભગવાને ભેગા કર્યા, પછી મણી ચળકાવ્યો છે ઉપર, એટલે અર્જુનના શરીરમાં એક પલકે પ્રાણ આવી ગયો. અર્જુન સજીવન થયો, માર માર કરતો ઊભો થયો, ખડગ હાથમાં લીધું. ત્યારે ભીમે બળ કરીને બાથ ભીડાવી દીધી કે ભાઈ ક્યારના એ મરેલા પડ્યા હતા, ગર્વ ને અહંકાર રહેવા દો, કોને મારવા જાઓ છો? ગમે ત્યારે બોલીએ તો વિચારીને બોલીએ. બબરુવાહન તમારો પુત્ર છે ને એની માં સતી છે, શુભ સતીનો દીકરો છે. અર્જુન કહે છે કે હા વીરા, મારા ભાઈ ભીમ એની માં સતી છે. ત્યારે બબરુવાહન પણ એના પિતાને નમ્યો છે, એની પણ મતિ નિર્મળ થઈ ગઈ. પછી સૈન્યમાં મણી ચળકાવ્યો ને સર્વ થયા સજીવન, કૃષ્ણ કુંતાજીને ભીમની પ્રત્યે બોલ્યા એમ વચન. હસ્તિનાપુરમાં તમે પધારો, હું રહીશ અર્જુન સાથે. આગળ વિકટ દશા આવે છે, બહુ બહુ વિઘ્ન છે માથે. એમ કહીને વિદાય કીધા રહ્યા શ્રી રણછોડ,
ગામને વિશે લઈ ગયો સૌને બબરું કરી મનમાં કોડ. પોચ દાડા પરોણાગત કીધીને પ્રેમ ઘણેરો વ્યાપ્યો. પંચ કલ્યાણી વાજી પિતાનો પ્રેમ કરીને આપ્યો. પોતે પોતાનું સૈન્ય લઈને તાતની જોડે જાય. અશ્વ ચોકી કરતા ચાલ્યા આનંદ ઉર્માન માયા. અર્જુન સજીવન થયો, પછી સૈન્યમાં પણ મણિ ચળકાવ્યો એટલે બધું સૈન્ય સજીવન થયું. ભગવાન કૃષ્ણ કુંતાજીને અને ભીમને કહે છે કે તમે હવે હસ્તિનાપુર પધારો, હું અર્જુનની સાથે રહીશ, કારણ કે આગળ વિકટ દશા આવે છે, બહુ વિઘ્ન આવે છે આગળ. એમ કરીને ભગવાને કુંતાને અને અર્જુનને વિદાય કર્યા અને શ્રી રણછોડ દ્વારકા વાળો મારો નાથ સાંભળ્યો. અર્જુનની સાથે રહ્યા. બબરુ વાહન બધાને મણિપુર નગરમાં લઈ ગયો, ગામમાં લઈ ગયો. બધાને મનમાં ખૂબ કોડ કરીને 5 દાડા પરોણાગત કરી ખૂબ પ્રેમ વાપ્યો. પંચકલ્યાણી ઘોડો પછી પોતાના પિતાને આપ્યો છે અને પોતે પોતાનું પણ સૈન્ય લઈને પિતાજીની જોડે ઘોડાની ચોકી કરતા કરતા ચાલ્યા છે. ખૂબ આનંદ છે મનમાં. આનંદ ઉર્મામાં તો નથી ને આગળ ચાલ્યો છે. વલ્લભ વદે આગળ જતા આવી નગરી એક. આગળની કથા 66માં કડવામાં શ્રવણ કરશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.